તમે ઘણીવાર આવા QR કોડ જોયા હશે જે તમને હું બતાવી રહ્યો છું. એક QR કોડ હું તમને બતાવું એ પ્રકારનો આપણને કોઈ વ્યક્તિ QR કોડ સેન્ડ કરે છે અને પછી આપણે QR કોડને આપણે સ્કેન મારીએ એટલે આવા પ્રકારનું આઇકન સીધું જોવા મળે. હું તમને ઉદાહરણ તરીકે બતાવી દઉં સ્કેન મારીને. અહીંયા સ્કેન ઉપર ક્લિક કરી અને સીધા ગેલેરીમાં જતું રહેવાનું છે. ગેલેરીમાં જઈ અને QR કોડ સેટ કરશો એટલે આવા પ્રકારનું સીધું આઇકન જોવા મળશે. આવા પ્રકારનું QR કોડ આપણે સેટ કરીને કઈ રીતે નાખવું. આપણે સામેવાળા વ્યક્તિ પાસેથી જેટલા પૈસા લેવાના છે એટલું જ QR કોડ સેટ કરી અને આપણે એને નાખી દેવાનું. તો આપણે જેટલા પૈસા લેવાના છે એટલા જ પૈસા QR કોડમાં આવશે. વધારે પણ નહીં આવે અને ઓછા પણ નહીં આવે. અહીંયાથી તમારે Google Pay ને ઓપન કરી લેવાનું છે. Google Pay ને ઓપન કરશો એટલે આ પ્રકારનું આઇકન જોવા મળશે. Google Pay ને ઓપન કરી અને તમારે QR કોડ કઈ રીતે સેટ કરવો એ હું તમને બતાવી દઉં. અહીંયા આપણે QR કોડનું પેમેન્ટ સેટ કરવા માટે અહીંયા આપણને લોગાવાળો આઇકન દેખાય છે એના પર ક્લિક કરવાનું રહેશે. અહીંયાથી નીચેના ભાગમાં સ્ક્રોલ ડાઉન કરી અને નીચેના ભાગમાં લખેલું છે QR કોડ, એના પર આપણે ક્લિક કરવાનું રહેશે. એના પર ક્લિક કરશો એટલે આવા પ્રકારનું આઇકન જોવા મળશે. આપણને ઉપરના ભાગમાં 3 ડોટ દેખાય એના પર ક્લિક કરવાનું રહેશે. અહીંયા લખેલું સેટ અમાઉન્ટ એના પર ક્લિક કરવાનું રહેશે. અહીંયા તમારે જેટલું અમાઉન્ટ લેવાનું છે સામેવાળા વ્યક્તિ પાસેથી પેમેન્ટ લેવાનું છે એટલું અહીંયા સેટ કરી અને ઉપરના ભાગમાંથી આપણે ડાઉનલોડ કરી લેવાનું છે QR કોડને. અમાઉન્ટ સેટ કર્યા પછી ડાઉનલોડ કરી લેવાનું. અહીંયા હું તમને ફોન પે માં બતાવી દઉં કે Google Pay માં જે આપણે અમાઉન્ટ સેટ કર્યું એ અહીંયા સ્કેન મારીને જોઈ લઈએ કે ખરેખર શું. જેવું અહીંયા આપણેથી સ્કેન મારીશું આપણે સ્કેનરને, અહીંયાથી આપણે ઓટોમેટિક પૈસા સિલેક્ટ થઈ જશે. જો તમે કે પૈસા સિલેક્ટ થઈ ગયા છે. Google Pay માંથી આપણે જ્યારે સ્કેનર નાખીએ છીએ ત્યારે અમાઉન્ટ સેટ કરી અને પછી નાખીશું તો આવા પ્રકારનું આઇકન જોવા મળશે. સીધું આપણે એને પૈસા ઓછા પણ નહીં કરી શકીએ અને વધારી પણ નહીં શકીએ એ પ્રકારનું આઇકન જોવા મળશે. અહીંયા તમને મેં બતાવ્યું એ પ્રકારનું. તમે જે QR કોડને સેટ કરો છો એ સામેવાળા વ્યક્તિને નાખી દેવાનું. પણ જે અમાઉન્ટ સેટ કર્યું એના પછી આપણે અમાઉન્ટ સેટ કર્યા પછી એને આપણે ડાઉનલોડ કરવાનું રહેશે. પહેલાં ડાઉનલોડ કરશો તો એ કામ નહીં હાલે. અમાઉન્ટ સેટ કર્યા પછી ડાઉનલોડ કરી અને આપણે સામેવાળા વ્યક્તિને નાખી દેવાનું. અહીંયા તમને નીચે બતાવશે પણ ખરું કે અમાઉન્ટ સેટ 500 રૂપિયા છે. અહીંયા જોઈ શકો છો તમે. સ્કેનરની અંદર આપણે જેટલા પ્રકારનું અમાઉન્ટ સેટ કરીને નાખીએ છીએ એ સ્કેનરની નીચેના ભાગમાં બતાવી દે છે કે સામેવાળા વ્યક્તિ પાસેથી આપણે આટલા પૈસા લેવાના છે. મારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. મળીશું એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત. હા, મારું 500 પાટણ